અમદાવાદનો કુખ્યાત બુટલેગર કિશોર લંગડો આ કિશોર લંગડાનો પૌત્ર જેણે ગઈકાલે 30 જુલાઈના રોજ એક અકસ્માત સર્જ્યો। પૂરપાટ ઝડપે બેફામ રીતે પોતાની ગાડી હંકારી એક નાગરિકનો જીવ લીધો। પોલીસ ચોપડામાં જ્યારે આ મામલે કેસ દાખલ થયો તો એવી જાણ થઈ કે આ તેનો પહેલો અકસ્માત નથી। આ પહેલા પણ તેણે એક અકસ્માત સર્જ્યો છે અને એક વ્યક્તિનો જીવ લીધો છે। વર્ષ 2022માં આ જ બુટલેગરના પૌત્રએ અકસ્માત સર્જ્યો હતો અને ત્યારે પણ તેણે એક વ્યક્તિનો જીવ લીધો હતો। આ બધાની વચ્ચે સવાલ એ ઊભો થાય છે કે જે સમયે તેણે પહેલો અકસ્માત સર્જ્યો વર્ષ 2022માં જ્યારે તેની ફક્ત 15 વર્ષની ઉંમર હતી, એ જ સમયે જો પોલીસે તેના સામે કડકાઈથી પગલાં લીધા હોત અને તેને કાયદાનું ભાન કરાવ્યું હોત તો આજે આ બીજો અકસ્માત ન થાત અને બીજા વ્યક્તિનો જીવ ન જાત। પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે અને તેની વચ્ચે આ સગીરના એવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે કે જેના કારણે ચર્ચાઓ જાગી છે। એક બુટલેગરનો પૌત્ર કે જે ફાયરિંગ કરતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તે 200ની સ્પીડ પર પોતાની લક્ઝરિયસ કાર જેના પર સ્ટન્ટ કરી રહ્યો છે। એક વિડીયો તો એવો વાયરલ થઈ રહ્યો છે કે જે અમદાવાદના એક પોલીસ સ્ટેશનમાંથી આ સગીર બહાર નીકળી રહ્યો છે નંબર પ્લેટ વગરની ઓડી કાર લઈને। આ બધા વિડીયો અત્યાર સુધી સોશિયલ મીડિયા પર હતા, તેના પર પોલીસનું ધ્યાન નહોતું પડતું, પરંતુ આ કેસ જ્યારે સામે આવ્યો છે ત્યારે આ બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। પોલીસની કામગીરી પણ શંકામાં છે।